જૂનાગઢમાં પ્રથમ વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સામે આવતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા ઉપર સવાલો ઊભા થયા છે। 2 વર્ષ પહેલા વોર્ડ નંબર 11ના દુર્વેશનગર વિસ્તારમાં હોકડામાં આવેલા પૂરના કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા હતા અને વાહનો સહિત કિંમતી સામાનને ભારે નુકસાન થયું હતું। સ્થાનિકોમાં આજે પણ તે ભયાનક ઘટનાની યાદ તાજી છે। આ વર્ષે પણ હોકડાની સ્થિતિને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। આ મુદ્દે પ્રદેશ 24 ગુજરાતીની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા સાથે ખાસ વાતચીત કરી હતી। અમારા રાયચીબાગ વિસ્તારમાં ટોરેન્ટ ગેસ પાઇપલાઇન બાદ જે ખોદાણ થયું હતું, આ ખોદાણની કામગીરી બાદ જે પેચવર્ક કરવાના હોય ટોરેન્ટ કંપનીએ કરવાનું હોય, પરંતુ ટોરેન્ટ કંપનીએ એને અવારનવાર અમે સોસાયટી વાળાએ રજૂઆત કરતા એણે એવું કીધું કે અમે કોર્પોરેશનમાં આ પેચવર્કનો જે ભંડોળ જે ખર્ચ થાય એ નાણાં અમે કોર્પોરેશનને ભરી દીધા। કોર્પોરેશન એના ટેન્ડર બહાર પાડી અને આ કામગીરી કરશે। આજે રાયજીબાગ 1ની શેરી નંબર 1 થી 14માં એક પણ શેરીમાં પેચવર્કની કામગીરી નથી થઈ। મારું પોતાની જ મારી ગાડી સવારે હું નીકળો ત્યારે ખૂંચી ગઈ હતી। મેં તાત્કાલિક કોર્પોરેશનમાં પણ રજૂઆત કરેલી છે કે ભાઈ તમારી કામગીરી તમે કરી નાખી છે એવો દાવો કરો છો તો કાગળ ઉપર થઈ ગઈ છે કે શું હકીકત છે એનાથી લોકોને પણ વાકેફ કરો। નહેરુ પાર્કમાં જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે એના માટે ઘણા વખતથી પ્રશ્ન હતો, પણ આ વખતે અમે મોન્સૂનના 1 મહિના પહેલા જ ત્યાં અંદર 7-8 વર્ષથી જે કચરો જમા થયેલો હતો એ કચરો બહાર કાઢી અને ત્યાં રાજા રજવાડા વખતની જે ભૂગર્ભની ગટર અંદરથી જાય છે, જે કહી શકાય કે ખૂબ મોટી ગટર છે, જે માણસ આખો અંદર ચાલીને જઈ શકે એવડી મોટી ગટર છે, એની અંદર ભંગાણ પડેલું છે। જ્યારે વરસાદ વગર પણ એ ગટરમાંથી સતત ને સતત પાણી વહી રહેતું હોય છે, એટલે ત્યાં કામગીરી કરવા માટેની એમાં પૂરા પ્રયત્ન કરેલા હતા, પણ એ થીગડું મારવામાં ગટરમાં ક્યાંક ને ક્યાંક રહી ગયું છે, કેમ કે સતત પાણીનું વહેણ ત્યાં ચોમાસા પહેલા એટલે કે વરસાદ પહેલા પણ ચાલુ રહેતું હતું। એટલે એ બને એટલું વહેલું એ થીગડું મારી અને અમે કચરો બધો બહાર સફળતાપૂર્વક કાઢી લીધેલો છે। હવે માત્ર થીગડું મારવાનું છે, એ બને એટલું વહેલું એ કામગીરી પૂર્ણ થાય એના માટે અમે સાઇટ વિઝિટ માટે આજ કોર્પોરેશનનો સ્ટાફ અને કોર્પોરેટરોની સાથે આજે અમે સાંજે 4 વાગે ત્યાં સાઇટ વિઝિટ માટે પણ જવા। જૂનાગઢમાં જે પ્રી મોન્સૂન કામગીરીના જે દાવા કરવામાં આવે છે તેને લઈને ખાસ કરીને આપણે આજે દુર્વેશનગર જે વોકડો કહેવામાં આવે છે ત્યાં આપણે ખાસ અહીંયા આવી ગયા છીએ અને ખાસ આપણે વિપક્ષના નેતા સાથે સીધી જ વાત કરશું। ખાસ કરીને પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે, નથી થઈ છે તો કેવી થઈ છે અને કઈ રીતનું આયોજન હોય છે। ને આમ જોવા જઈએ તો આપણે 2 વર્ષ પહેલા પણ અહીંયા જે જાનહાની લોકોના માલને નુકસાન ઘણું થયું હતું, શું કહેશો? આપણે જોઈએ કે આ વોર્ડ નંબર 11 છે ને દુર્વેશનગરનો આ જે છે મેન વોકડો છે, તુલજા ભવાનીથી આવે છે અને આજે આપણે જોઈએ કે 2 વર્ષ પહેલા જ્યારે ડુંગર આપણે દાતાર છે એમાં ખૂબ મોટી માત્રામાં વરસાદ પડતા આપણે જોઈએ કે આમાં કેટલી બધી જાનમાલની નુકસાની થઈ હતી અને લોકોની ઘર વકરીથી માંડીને કેટલું બધું જે હોય એમાં મોટા પાયે નુકસાની થઈ હતી। તંત્ર ત્યારબાદ એમને કોઈ મદદ તો ન કરી, પરંતુ તકેદારી રૂપે અમે દર વર્ષે એને કહીએ છીએ કે પ્રી મોન્સૂન કામગીરી હોય ત્યારે આવા જે વોકડાઓ છે એને ખાસ કરીને સફાઈ કરવા જોઈએ। ત્યારે આ જ વોકડાની જે આ મુખ્ય વોકડો કહેવાય દુર્વેશનગરનો નર્મદેશ્વર મંદિર છે, આપણે જોઈએ કે અહીંના જે લોકો છે એમને અહીં બેસી શકાય નહીં, દુર્ગંધ છે ને અત્યારે આપણે જોઈએ કે કેટલી મોટી માત્રામાં માટી પડી છે। માત્ર 50% જ વોકડો ખુલ્લો છે, 50% હજી માટી પડી છે। આપણે જોઈએ કે પ્રી મોન્સૂનની કામગીરી 16 જૂન પહેલા કરીને અત્યારે આપણે જોઈએ કે 9 થી 10 જૂન જેવો સમય થઈ ગયો છે, જુલાઈ જેવો, એટલે એ વરસાદ પણ પડી ગયો છે અને કેટલો બધો સમય વયો ગયો છે, છતાં પણ અહીંયા કામગીરી આપણે જોઈએ કે તંત્રની કેટલી અહીંયા બેદરકારી સામે આવે છે। 1 થી 2 કરોડ રૂપિયા જેવા વોકડાના બિલ ઉતારેલા છે, તો આ કામગીરી કોને કરવાની છે? અહીંયા આજુબાજુના રહેવાસીઓનું કેવું એવું છે કે અહીંયા હજી સુધી કોઈ સફાઈ કરવા જ નથી આવી અને અહીંયા જ્યારે મોટી માત્રામાં વરસાદ પડે ત્યારે સીધું જે પાણી છે લોકોના ઘરોમાં કરે છે, તો આ બાબતે તંત્ર શું કરે છે? એટલે આવા અનેક પ્રશ્નો આપણે જોઈએ કે બીજું આપણે જોઈએ કે પ્રી મોન્સૂનની કામગીરીના તો પહેલા જ વરસાદમાં મહાનગરપાલિકાના દાવા હતા, એની પોલ ખુલી ગઈ છે, કેટલા અકસ્માતો થયા હતા, લોકો રોડમાં પડ્યા હતા। નેશનલ લેવલે આપણે જોઈએ કે મુદ્દો જૂનાગઢનો ઉજાગર થયો હતો, ત્યારે ખરેખર આ જે ગંભીર બેદરકારીઓ છે હજી જો તંત્ર નહીં સુધરે તો આમાં ઘણા બધા લોકોના જીવ જોખમમાં મુકાશે। કાલે પણ આપણે જોઈએ કે જે ભવનાથ જવાનો રસ્તો છે ત્યાં પણ એક વ્યક્તિને અંદર ખાડામાં પડી જતા ખૂબ ગંભીર ઈજાઓ થઈ હતી।
તો આવી રીતના આપણે જોઈએ કે જે વસ્તુઓ હોય છે એ ચોમાસા પહેલા પૂર્ણ કરવાની, પણ ચોમાસા બાદ પણ હજી એમનેમ પરિસ્થિતિ છે, આપણે સામે જોઈ શકીએ. આમ જોવા જઈએ તો હાલ 2 વર્ષ પહેલા અહીંયા ખૂબ જ જાનહાનિ તો આપણે જોયું હતું, એક દાદા પણ ડૂબી ગયા હતા ને ક્યાં નીકળી ગયા હતા. એમ છતાંય અત્યારે આપણે હાલ 5 ઇંચ જ વરસાદ પડ્યો. સુરતની જેમ અત્યારે જે સુરતમાં વરસાદ છે એવો વરસાદ થાય તો પાછું થાય એવું લાગે. સુરત અને માંગરોળમાં જે રીતના વરસાદ પડ્યો એ રીતના જો પેટર્નથી વરસાદ પડે, કારણ કે જ્યારે 2 વર્ષ પહેલા દાતાર પર્વત ઉપર જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે ખૂબ જ મોટી જાનહાની અને માલ વખરીની અને લોકોને મિલકતની બહુ મોટા પાયે નુકસાની થઈ હતી. ત્યારે આપણે જોઈએ કે અત્યારે જો એ ટાઈપનો વરસાદ પડે તો આ જે ઓકળા સફાઈ વ્યવસ્થિત થયા નથી, આનું પાણી નિકાલનો માર્ગ વ્યવસ્થિત નથી, તો કેટલી મોટી આપણે જોઈએ કે જાનહાની થઈ શકે એમ છે. એટલે ખરેખર આ બાબતે ખૂબ જ ગંભીરતા સરકારે લેવી જોઈએ. જેટલા પણ વોકડા છે જુનાગઢમાં, એમાં ખાસ કરીને જે દુર્વેશ નગરથી માંડીને જે કાળવાના મુખ્ય વોકડા છે એની કાયદેસરની લંબાઈ પહોળાઈ અને વ્યવસ્થિત એની માપણી કરી અને કાયમીના રેકર્ડમાં એને રાખવા જોઈએ, જેથી કરીને વર્ષો વર્ષ ખબર પડે કે કેટલા વોકડામાં દબાણ થયા છે, ત્યાંથી પાણી નિકાલના માર્ગ ખુલ્લા રહે. તો આ છે જે દુર્વેશનગરનો વોકડો છે. ખાસ કરીને સુરત જેટલો તો હજી વરસાદ પણ નથી પડ્યો. જે માંગરોળની અંદર 10 ઇંચ વરસાદ પડી ગયો, એ પછી બીજે દિવસે 21 ઇંચ વરસાદ પડ્યો, એમ કરીને કુલ 3 દિવસની અંદર 40 ઇંચ વરસાદ માંગરોળમાં પડ્યો હતો. એ જ વરસાદ જો જુનાગઢમાં પડે અને ખાસ કરીને જોવા જઈએ તો અહીંની હાલત શું થાય તે આપણે વિપક્ષ નેતા પાસેથી જાણ્યું. અને ખાસ કરીને જોવા જઈએ તો આ જે અગાઉ 2 વર્ષ પહેલા જે હાલત હતી એનાથી પણ ખરાબ હાલત અહીંયા જોવા મળે. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ.